أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد માહે મુબારક રમઝાનના દિવસો અને રાતો ઘણા ઝડપથી પસાર થઈ ગયા અને બસ હવે આખરી અમુક રાતો અને દિવસો આપણા દામનમાં છે. આ રાતોની અંદર અને આ દિવસોની અંદર ઇબાદતો કરવાની ઘણી તાકીદ માસુમીનની સીરતમાં મળે છે કે છેલ્લા 10 દિવસમાં માસુમીન ઇતિકાફ કરતા, પોતાના બિસ્તરને જમા કરી લેતા કે હવે બસ રાતભર ઇબાદત અને દિવસના રોઝા, વધારે દુઆઓ, વધારે તિલાવતો. અને આ માસુમીનની સીરત હતી. જ્યારે આપણે એમ સમજીએ છીએ કે રમઝાન મહિનો ફક્ત 23મી તારીખના અમાલ સુધી જ હોય, એના પછી જાણે એમ કે હવે ઈદની તૈયારી નહીં. જેમ જેમ દિવસો અને રાતો પસાર થતા જાય રમઝાન મહિનાના, એમ એમ આપણી ઇબાદતોમાં ઓર વધારો થવો જોઈએ અને ખુદા પણ એટલો જ સવાબ વધારી દે છે. આ આખરી રાતો કે જેને કહેવાય છે જહન્નમથી છુટકારાની રાતો છે, અને એની અંદર આપણે જોઈએ કે વધુમાં વધુ તિલાવત કે જેના ઉપર આપણે ગુઝિશ્તા દર્સોની અંદર તાકીદ કર્યા. આજે પણ એક હદીસ પડવા માંગુ છું કે આ દિવસો અને રાતોમાં વધારે શું કરવું જોઈએ. અમીરુલ મુમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ એમનાથી મંસૂબ એક હદીસની અંદર કિતાબ અલ કાફીમાં આ હદીસ છે કે અલૈકુમ ફી શહર રમઝાન બિકફરતિલ ઇસ્તિગફાર વદ દુઆ. આપ લોકોને જોઈએ કે રમઝાન મહિનાની અંદર વધારે ઇસ્તિગફાર અને વધારે દુઆ કરવામાં આવે. ફક્ત ઇસ્તિગફાર અને દુઆની વાત નથી, વધારે દુઆ અને વધારે ઇસ્તિગફાર. ફઅમ્મા દુઆ ફયુદફઉ બિહિલ બલા. તમે જેટલી દુઆઓ કરશો ને, આ દુઆના કારણે ખુદા આવનારી બલાઓને ટાળી દેશે. વઅમ્મલ ઇસ્તિગફાર ફયમહા ધુનુબકુમ. અને આ ઇસ્તિગફાર, આ તૌબા કરવું, આપણા નામે અમાલથી ગુનાહોને સાફ કરી દે છે. જે કઈ ફરિશ્તાઓએ આપણા ગુનાહ લખ્યા છે બધા ભૂંસાતા જાય છે જ્યારે આપણે ઇસ્તિગફાર કરીએ છીએ. આ બે કામો આ દિવસોની અંદર ખાસ કરીને વધારે આપણે કરવા જોઈએ કે દુઆ અને દુઆ. દુઆ માટે જરૂરી નથી કે આપણે મસ્જિદે આવીએ, કિતાબ ખોલીએ તો જ દુઆ પડાય. ગમે ત્યારે દુઆ, કોઈ પણ દુઆ, આપણા શબ્દોમાં દુઆ, આપણી ભાષામાં દુઆ, દિલની અંદર દુઆ. અને દુઆ કરવા માટે ન તો કોઈ જગ્યાએ જવાની જરૂર છે, ન કોઈ સમય મર્યાદાની જરૂર છે. આપણે ઘરમાં બેઠા હોય, સૂતા હોય, દુઆના શબ્દો ઝબાન પર જારી રાખવા જોઈએ. અને એવી જ રીતના ઇસ્તિગફાર, અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલૈહ, આ પણ આપણી ઝબાન ઉપર રહેવું જોઈએ. આપણે આવી આપણા મૌઝૂની અંદર કે કુરાન મજીદની અંદર ખુદાવંદ આલમે અમુક હસ્તીઓનો જિક્ર કર્યો છે, નબીઓ પૈગંબરો સિવાય આમ લોકોનો, કે જેમની ગણતરી 1,24,000 નબીઓમાં ના થાય. એમ છતાંય નમૂનો અને દાખલો બયાન કરવા માટે ખુદાએ કુરાનમાં એમનું નામ લીધું છે અથવા એમનો કાયદેસર રીતે ઉલ્લેખ કર્યો છે. બહુ સારા લોકો પણ છે અને બહુ ખરાબ લોકો પણ છે. આપણે એવા લોકોની યાદી બયાન કરી રહ્યા હતા. એક શખ્સિયત ઉપર આપણે ચર્ચા કર્યા. આજે પણ એક પોઝિટિવ શખ્સિયતની વાત કરવી છે કે ખુદા એમનું નામ કુરાન મજીદમાં લઈ અને મુમિનો માટે નમૂના છે.
રોલ મોડલ છે એ રીતના ખુદા રજૂ કરે છે. અને તે છે એક ખાતુન, એક ઔરત, એક લેડી કે જેનું નામ છે જનાબે મરિયમ સલામુલ્લાહ અલૈહા, જનાબે ઈસાની વાલિદા. ખુદાવંદે આલમે મુમિનીન માટે મિસાલ તરીકે બે ઔરતોની મિસાલ પેશ કરી છે. એકની આપણે ચર્ચા કરી ચૂક્યા ગઈકાલે, ફિરഔનની સૌજા જનાબે આસિયા, અને બીજી ખાતુન છે જનાબે મરિયમ. ખુદાવંદે આલમ એમનું નામ કુરાન મજીદમાં લે છે એહતરામની સાથે. એમની વિલાદતનો પણ જિક્ર છે કુરાન મજીદમાં. જનાબે ઈસાને જન્મ આપ્યો એ વાત પણ છે. અને આટલું જ નહીં, આખો એક કુરાન મજીદનો સૂરો છે સૂરે મરિયમ. આ હસ્તી એટલી મુબારક છે, એટલી બાબરકત છે, એવી ઇબાદત કરનાર, એટલા ખુદાના મુતી અને ફરમાબરદાર, એવી પાક જિંદગી જીવનાર જનાબે મરિયમ કે મિહરાબ ઇબાદતમાં બેસીને ફકત અને ફકત ઇબાદત કરતા રહેતા. અને એમની સામે ખુદા તરફથી જન્નતના ખાણા આવતા, જન્નતના ફળો આવતા. જનાબે મરિયમ કે બહાર નહોતા જાતા બૈતુલ મુકદ્દસની, કે કોઈ પણ જનાબે મરિયમની મુલાકાતે નહોતું આવી શકતું. જનાબે મરિયમ એકાંતમાં બેસીને ઇબાદત કરતા. એમ છતાંય જ્યારે એમની સામે જન્નતના ફળો જોવામાં આવ્યા, જનાબે ઝકરિયા નબી પૂછે છે કે આ બધું શું છે? કે છે આ ખુદાના તરફથી છે. ખુદા જેને ચાહે એને બેહિસાબ રિસ્ક અતા કરે છે. વગર સીઝનના ફળ જનાબે મરિયમના મુસલ્લા પર દેખાતા. દાખલા તરીકે અત્યારે મેંગો ને લીચીની સીઝન નથી, અત્યારે કોઈ લાવીને આપણી સામે પેશ કરે જોઈએ, નવાઈ લાગે ને, અજીબ લાગે ને. જન્નતથી એવા ફળો જનાબે મરિયમ માટે આવતા. અને જનાબે મરિયમની ઓળખાણ કુરાને મજીદે એવી સરસ રીતે કરી છે કે કહી શકાય એવી સારી ઓળખાણ આપણને ઈસાઈઓની કિતાબમાં નથી મળતી. બેસ્ટ રીતે, બહુ સારી રીતના જનાબે મરિયમને પ્રેઝન્ટ કરે છે કુરાન મજીદ. અને એમને એમ નથી કે આખો એમના નામનો એક સૂરો કુરાન મજીદમાં. અને જનાબે મરિયમ, આ જનાબે મરિયમના નામનો સૂરો જનાબે જાફરે તૈયાર જ્યારે એક આખું ડેલિગેશન લઈને, બલકે કાફલો લઈને સૌથી પહેલી હિજરત કરીને મક્કાથી હબશા જાય છે. રસૂલુલ્લાહની હિજરતની પહેલા એક ગ્રુપ પોતાનું દીન બચાવવા, પોતાની જાન બચાવવા મક્કાથી નીકળી જાય છે, હિજરત કરીને જાય છે હબશા. અને ઈ ગ્રુપ, ઈ કાફલાના લીડર હોય છે જનાબે જાફરે તૈયાર. જાય છે ક્યાં? હબશા, ઇથોપિયા અત્યારનો. ત્યાંનો બાદશાહ છે નજાશી. ઈ ઈસાઈ હતો, ઈ ક્રિશ્ચન હતો. જઈને એના દરબારમાં જઈ અને આ કાફલો, આ ગ્રુપ એના દેશમાં રહેવા માંગે છે, આરામથી અને સુકૂનથી, કોઈ પણ જાતની પરેશાની વગર, કોઈ પણ જાતના ખતરા વગર આ લોકો આ સમાજમાં ભળવા માંગે છે. અને જ્યારે બાદશાહ જુએ છે જનાબે જાફરે તૈયારને, એનાથી સવાલ કરે છે, શા માટે તમે ભાગીને તમારી સરજમીનથી અહીંયા આવ્યા? કે છે અમારા દરમિયાન એક નબી અલ્લાહનો પૈગામ લઈને આવ્યા છે, એમનો વિરોધ કરે છે ગામના લોકો. અને જ્યારે અમે એ નબી ઉપર ઈમાન લાવ્યા તો અમારા ઉપર પણ સખ્તીઓ આવી પડી અને અમે અમારું દીન બચાવવા અને જાન બચાવવા માટે અમારા ગામથી નીકળી ગયા છીએ. જ્યારે આ દીનની વાત આવી, નબીની વાત આવી, એટલે નજાશી પૂછે છે કે ભાઈ તમારા નબીનો પૈગામ શું છે, શું લઈને આવ્યા? કે છે એના ઉપર કુરાન નાઝિલ થાય છે, એમ અલ્લાહની આયતો આવે છે. કઈ આયતો આવે છે મને સંભળાવો જોઈએ. આ મોકા ઉપર જનાબે જાફરે તૈયાર ઘણી બધી આયતો નાઝિલ થઈ હતી, ઘણા બધા સૂરા નાઝિલ થયા હતા, પણ ઈ ઇન્તખાબ કરે છે જનાબે મરિયમના નામનો સૂરો, સૂરે મરિયમની તિલાવત કરે છે. અને એવી રીતના તિલાવત, એવી રીતના જનાબે મરિયમની ઓળખાણ, જનાબે ઈસાની વાત, એ નજાશી સાંભળતા સાંભળતા રડી પડે છે, આંખમાંથી આંસુ આવી જાય છે. આવી રીતના ઇસ્લામ જનાબે મરિયમને ઓળખાવે છે. હા, જનાબે મરિયમ માસૂમા છે, કુરાન મજીદની આયત છે. જનાબે મરિયમ સૈયદતુ નિસાઇલ આલમીન છે, તમામ ઔરતોની સરદાર. અલબત્તા પોતાના જમાનામાં જેટલી ઔરતો હતી એમના સરદાર છે જનાબે મરિયમ.
જનાબે મરિયમ એવી મુકદ્દસ બીબી છે કે એમના ઉપર લોકોએ ખૂબ તોહમતો નાખી, ખૂબ વાતો કરી, પણ આ અલ્લાહની એવી કનીઝ, અલ્લાહની એવી ઇબાદત કરનાર ખાતૂન કે જેની સબ્ર કરી અને એમની પાક દામનીની ગવાહી ઝૂલામાં સૂતેલા જનાબે ઈસા આપે છે. જનાબે મરિયમને મિસાલ તરીકે ખુદા બયાન કરે છે. મુમિન લોકો માટે કોઈ મિસાલ અને દાખલો જોઈએ છે તો જોઈ લો જનાબે મરિયમને. ومريم ابنة عمران التي أحسنت فرجها સૂરે તહરીમની 10મી 11મી આયતની અંદર એમનો zikr કે જનાબે મરિયમ બિન્ત ઇમરાન, એમના વાલિદનું નામ હતું ઇમરાન. ક્યારેક આ રીતના શબ્દો કુરાનમાં દેખાય તો ઘણા લોકોને ખુશી થાય કે મારું નામ પણ કુરાનમાં છે. તો આયત પડી મને ખુશી થાય એમ કે ઇમરાન નામ કુરાને મજીદમાં છે. ઇમરાન શું આલે ઇમરાન નામનો આખો સૂરો કુરાને મજીદમાં છે. બહરાલ વ મરિયમ અબનત ઇમરાન અલ્લતી અહસનત ફરજહા, ઈ જનાબે મરિયમ બિન્ત ઇમરાન કે જેઓ પાક દામન હતા. ફનફખના ફીહી મિન રૂહિના, અમે અમારા તરફથી રૂહ એમના અંદર ફૂંકી હતી અને જનાબે ઈસાની વિલાદત થઈ હતી. તેણીએ પાક રહીને, એકલા રહીને, શાદી વગર, બાપ વગર એક બાળકને જન્મ આપ્યો છે. આગળ ખુદા કહે છે વસદ્દકત બિકલિમાતિ રબ્બિહા વ કુતુબિહ, ખુદાની તમામ વાતો અને ખુદા તરફથી નાઝિલ થયેલી તમામ કિતાબોની તેની તસ્દીક કરતા હતા અને દિલો જાનથી એને સ્વીકારતા હતા. વકાનત મિનલ કાનિતીન, અને હંમેશા અલ્લાહની ઇતાઅતમાં, ખુદાના હુકમનું પાલન કરવામાં આ જનાબે મરિયમ મશગુલ રહેતા હતા. અલ્લાહની ઇબાદતમાં, ખુદાના હુકમના પાલનમાં સૌથી ઊંચા દરજા ઉપર જનાબે મરિયમ હતા. હવે સમય નથી કે આપણે વધારે આ શખ્સિયતના ઉપર વાત કરીએ અને ઊંડાણમાં દાખલ થઈએ, પણ જનાબે મરિયમની આટલી બધી ફઝીલત, ભલે તેની 1,24,000 નબીઓમાં, પૈગંબરોમાં તેમની ગણતરી નથી થતી, પણ એક ઉલુલ અઝ્મ પૈગંબરની માં હતા. આ પણ એમની માટે ફઝીલત છે. ખુદ પોતે પાકો પાકીઝા, પોતે માસુમા, અને એક નબીથી એમની નિસ્બત આ એમની ફઝીલતમાં ઓર વધારો કરી દે છે કે એક નબીની તેણી માં હતા. નૂરુન અલા નૂર. બીબી મરિયમની જ્યારે વાત કરીએ તો ફખરે મરિયમની કેમ વાત ના કરીએ. જનાબે મરિયમ એક નિસ્બત હતી એક નબીએ ખુદાથી, એટલે આટલી એમની ફઝીલત. શાયરે કીધું હતું ને, અલ્લામા ઇકબાલે કીધું હતું કે મરિયમ ઝે એક નિસ્બતે ઈસા અઝીઝ, ઝે નિસ્બત ફાતિમા ઝહરા અઝીઝ. પણ બીબી ઝહરા એમની જ્યારે ફઝીલત આપણે જોઈએ તો ઈ એક માસૂમથી મનસૂબ નથી, 3 માસૂમથી મનસૂબ છે. જનાબે મરિયમ ફક્ત એક માસૂમ નબીની માં છે, જ્યારે જનાબે ઝહરા એ છે કે એક માસૂમ નબીની દીકરી છે, એક માસૂમ ઇમામની ઝૌજા છે, અને બે માસૂમ ઇમામની માં છે. જનાબે મરિયમની ફઝીલત બેશક એટલી હદ સુધી કુરાને મજીદે બયાન કરી, પણ ઈ મરિયમ કરતા પણ બા ફઝીલત ઈ હસ્તી છે કે જ્યારે એ દુનિયામાં આવી રહ્યા હતા ને, તો એમના ઇસ્તિકબાલ માટે, એમની વાલિદાની ખિદમત માટે ખુદ જનાબે મરિયમ જન્નતથી આવ્યા હતા. બીબી ઝહરાની જ્યારે વિલાદત હતી, જનાબે ખદીજાની મદદ કરવા માટે આસમાનથી જે બીબીઓ આવી હતી એમાં એક જનાબે મરિયમ પણ હતા. બીબી ઝહરાની ખિદમત કરવી એ પણ જનાબે મરિયમ માટે ફઝીલતની વાત. અને આ બંને બીબીઓ જનાબે મરિયમ, જનાબે ઝહરા, આ બંનેની ફઝીલતને જ્યારે સરખામણી કરવામાં આવે ને, તો એક સમય આવશે કયામત પહેલા કે જ્યારે બીબી ઝહરાનો ફરઝંદ ઝુહુર ફરમાવશે અને જનાબે મરિયમના ફરઝંદ પણ આસમાનથી તશરીફ લાવશે. આ બંને હસ્તીઓ નમાઝ પડશે તો બીબી ઝહરાના ફરઝંદ નમાઝ પડાવશે અને બીબી મરિયમના ફરઝંદ એમની પાછળ નમાઝ પડશે. આ બંને હસ્તીઓની આપણે વાત કર્યા, જનાબે મરિયમ અને બીબી ઝહરા. બહરહાલ જનાબે મરિયમ પણ औरतोना सरदार છે, બીબી ઝહરા પણ औरतोना સરદાર. ફરક એટલો છે કે જનાબે મરિયમ પોતાના જમાનાની औरतोની સરદાર,
જ્યારે બીબી ઝહરા ઈ હસ્તીનું નામ છે કે કયામત સુધી આવનાર તમામ ઓરતોની તેની સરદાર છે. એમનાથી બા ફઝીલત, એમનાથી વધારે ફઝીલત રાખવા વાળું કોઈ નથી. બીબી ઝહરાનો લકબ છે ને સૈયદતો નિસાઇલ આલમીન. ખુદા ઇન્શાઅલ્લાહ આ પાક બીબીઓના સદકામાં આપણા ઈમાનને પણ મજબૂત બનાવે. અહેકામ અને મસાઇલને પણ ઝડપથી બયાન કરીને હું મારી વાતને પૂરી કરું. આપણી ચર્ચા હતી કુરાને મજીદની ઈ આયતોની તિલાવત કે જેનાથી સજદો કરવો વાજિબ થાય છે. જ્યારે પણ વાજિબ સજદાવાળી આયત પડવામાં આવે કે સાંભળવામાં આવે તરત જ આપણા માટે સજદો કરવો વાજિબ છે. તરત જ, બિલકુલ ઢીલ રાખ્યા વગર, જરાય મોડું કર્યા વગર. અને આપણે અર્થ કર્યા કે આ સજદો કરવો વાજિબ છે એના માટે ન તો વુઝુ કરવાની શરત છે, ન તો કિબલા તરફ હોવું શરત છે, ન તો औरतो માટે કઈ ચાદર પહેરવી શરત છે. ના, કોઈ પણ હાલતમાં હોય આપણે આ સજદો કરવાનો છે. અને ફક્ત સજદો કરવો જ વાજિબ છે. સજદામાં કઈ ના પડો ને તો એ આપણો સજદો થઈ ગયો. સજદામાં ચાલ્યું જાવું એ જ વાજિબ છે. સુબહાનલ્લાહ પડીએ, સલવાત પડીએ, કંઈ પણ પડીએ તો બહુ સારી વાત. બહેતર તો છે એક દુઆ પણ આયતુલ્લાહ સિસ્તાની લખે છે પોતાની તૌઝીઉલ મસાઇલમાં, અને આપણે આ દુઆ પડાવતા હોય, હું પડતો હોય ને લોકો દોહરાવતા હોય, લા ઇલાહા ઇલ્લલ્લાહ હક્કન હક્કા, લા ઇલાહા ઇલ્લલ્લાહ ઈમાનન વ તસ્દીકા. આ એક દુઆ છે કે જે વાજિબ સજદામાં પડવાની હોય, પણ કંઈ ના પડે ને તો પણ ખુદ સજદો કરવો જ વાજિબ છે. એ સજદાની પહેલા ન તો કઈ તકબીર છે કે ના તો કઈ તશહુદ, સલામ એવી કોઈ ચીજ નથી. ફક્ત અને ફક્ત સજદો કરવો એ જ આપણા માટે વાજિબ છે. અને આ સિવાય અમુક આયતો એવી છે કુરાને મજીદમાં, લગભગ 10 થી વધારે જગ્યા એવી છે કે જે સજદો કરવો મુસ્તહબ છે. એમાં પણ આ જ રીતના અહેકામ, જ્યારે પણ ઈ આયત પડવામાં આવે કે સાંભળવામાં આવે તો મુસ્તહબ છે કે ઇન્સાન સજદો કરે. કોઈ પણ એવી આયત કે જેમાં સજદાનો zikr હોય ને તો એ બહેતર છે કે ઇન્સાન એ આયત પડ્યા બાદ કે સાંભળ્યા બાદ સજદો કરે. આ સારી વાત છે. આ હતા વાજિબ સજદાના અમુક જરૂરી મસાઇલ કે મને લાગ્યું કે આપણે તમારી સાથે શેર કરીએ. ઇન્શાઅલ્લાહ આ સિવાયના બીજા કોઈ અહેકામ અને મસાઇલ હોય તો એને ઇન્શાઅલ્લાહ આપણે બયાન કરશું. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા માહ મુબારક રમઝાનના આ અંતિમ દિવસો અને રાતોની અંદર ખુદાએ અત્યાર સુધી જો તે અમારી મગફિરત ના કરી હોય તો બાકી બચેલા દિવસોમાં અમારા ગુનાહોને માફ કર. ખુદાએ અમારી ઇબાદતો, દુઆઓ, રોઝાઓ, નમાઝ, તિલાવતો, અમાલ શબ કદ્રને તારી બારગાહમાં કબૂલ ફરમા. ખુદાએ બાકી બચેલા દિવસોમાં તિલાવતો, દુઆ, ઇસ્તિગફારની નેક તૌફીક અતા કર. અમારા મા બાપના ગુનાહોને માફ કર. અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા જેઓ બીમાર છે ખાસ કરીને એક મુમિનાના હકમાં દુઆની ભલામણ છે, ખુદાયા દરેકને શિફાએ કામિલા અતા ફરમા. ज़मानाना इमामना ज़ुहूરમાં जल्दी કરી અમારો શુમાર ઇબના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.